કાં કાજુ તારું શ્રીમદ કઈ તારીખમાં આવશે ખબર? 20 તારીખ 15 તારીખથી 20 તારીખની વેસાળા. વાહ દીદી શાક ડુંગળી બટાટા. હાલો યુટ્યુબ ફેમિલી, નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. જય માતાજી બધાને. તો છે ને મિત્રો, અત્યારે તો 12 વાગી ગયા છે. જો રાઈટ 12 વાગી ગયા. તો છે ને મિત્રો, ઠેઠ સુધી વિડીયો બના રહેજો. મેં કીધું કે આપણે નાનકડો એવો વ્લોગ ઉતારીએ, કેમ કે ઘરે તો આજ કોઈ નહોતું. તો કાજલ કહે કે હું તમારા માટે ગરમ ગરમ રોટલો કરી નાખું કે તો હું આવો એની પાસે. તો અહીંયા મારા માટે ગરમ ગરમ રોટલો કરે છે. રામ બધાઈને. તો શું કહેવાય, આજ બ્લોગ ઉતારીશી ને સાહેબ આટલું રોટલો બનાવશું. ગરમ ગરમ સાહેબ કે ગરમ ગરમ રોટલો બનાવી દે, તો ગરમ ગરમ એના માટે રોટલો બનાવી દેવો પડે ને. તો ખેડૂતી વિડીયો બનાવી દેજો. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો છે ને મિત્રો, 12 વાગી જાય એટલે બપોરનો ટાઈમ કહેવાય. તો મેં કીધું વિડીયો આપણે ઉતારીએ. કારણ કે હું તમારા માટે રોટલો ઘડી નાખું. તો છે ને મિત્રો, ભૂખ તો લાગેલી છે આપણને. તો સારો મિત્રો, ઠેઠ સુધી વિડીયો બના દેજો. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ કરજો મારા ભાઈ. ક્યાં છે ને મિત્રો, સૈદીપ આવી ગયો છે અને હવે આપણે છે ને બપોરા કરી લઈએ. હાથ ધોઈ નાખું. કેમ હાથ ધોવાની સ્ટાઇલ જો આપણી. હવે આ રીતે ફોન પકડી લો પાછો. હાલો બે ધોવાઈ ગયા હાથ. તો છે ને મિત્રો, બિનારો વિડીયો માલો આવી ગયો. હવે તમે કાજલે તો ગરમા ગરમ રોટલા ઘડી મૂક્યા લાગે કા. તો આપણે ખાવા પીવાનું બધું આવી ગયું છે. હાલે ફોન પકડ, હું હાથ લૂસી નાખું. હાલો મિત્રો, જમી લઈએ મસ્ત મજાનું. વાહ દીદી, શાક ડુંગળી બટાટાનું શાક છે મસ્ત. અમારો રોટલો. રોટલો છે કેમ છો? આને શું કહેવાય, દેશી ભાષામાં ઘૂઘો લખો કહેવાય. જોવા તમે. હાલો સરપ્રાઈઝ આપું છું. તમારે શું ખાવું? તો હું લેવા દઉં? હું એની કદી ખબર લેતી આવું. એ તો લેવા જાય છે. જયદીપ જાય બધા અમારે બરાબર. કારણ કે અમે જયદીપ અમે 3 જ જણ ઘરે છે. કારણ કે બધા વી ગયા વાડીએ ને રવિને કવિતા તો ભણવા વી ગયેલા. તો હું ને કાજલ ને જયદીપ 3 વિધા હતા. હાલો મિત્રો, બટાટું મસ્તીનું હોય. આપણી સરપ્રાઈઝ હું આવે કોના ખબર હવે. આ છે ને, આ અમારે કૂગો લખો કહેવાય આને. વાવ, બેસ્ટ બનો બેસ્ટ. ઓકે હા, અમારી સરપ્રાઈઝ કેટલા પડી ગયા. હું થાકી ગયો. હાથ આડો રાખે કે ઓહ, કેરીનું આથણું છે. જો મિત્રો, કેટલું બધું છે ખાવાનું આજમાં. તો આ તો ખાવા બેસી જાય છે હવે. હાલો મિત્રો, હવે ઘડીક ખાવામાં ધ્યાન દઈએ ને પછી પાછા આગળ મળ્યા તમને કા. નાસ્તો તો કેટલું બધું ખાવાનું છે. શું કહેવાય, ઘૂઘો લખો છે, કેરીનું આથાણું છે ને ડુંગળી બટાટાનું શાક છે ને ઘરની સાઈ છે. તો હાલો બધા જમવા. તો આપણે જમી લઈએ. તો મસ્ત મજાના રોટલા છે અહીંયા. હાલો અમે જમી લઈએ ને પછી પાછા તમને મળ્યા કા. તો સાઈ આપવા મળી એમાં બરફ બધું નાખી લો ભાઈ. હાલો મિત્રો, પેલા ખાઈ લઈએ પછી તમને આગળ મળીએ પાછા. તો છે ને મિત્રો, આપણે તો બપોરા કરી નાહી લીધા હતા આપણે મસ્ત મજાના. તો છે ને મિત્રો, કાજલ કંઈક કામ કરે છે, બતાવું તમને.
ઠેલી કે ખોયું ભરે ખોયું ઠેલી છે તો કાંઈ કાજલ જે ફરક પડે છે આવડતું ને શીખવું હા આવડતું ને શીખવું શીખે છે નેવરી બેઠી બેઠી તો જઈ ભરત આમ કરવાનું હોય હા તો છે ને આ તો ભરત ભરે છે અમારો વિડીયો કેવો લાગ્યો તો તમે કોમેન્ટ બોમેન્ટ અમને કહેજો ક્યાં મારે એક વિડીયો પૂરો કરવાનો હતો એટલે આવ્યો બા તો છે ને મિત્ર આપણે છે ને હવે થોડુંક કામ આવશે મસ્તીનું સારું કામ આવશે કારણ કે કાજલની ગોદ ભરાઈ રસમ આવશે જો શરમાણી શરમાણી દાંત કાઢે તો બા છે ને એ પૈસા માગે છે પણ હું એના બાના પૈસાનું પેટ્રોલ ગાડીમાં નાખી દીધું કાજલના ટૂંક સમયમાં અમારે છે ને ગોદ ભરાઈ રસમ આવશે ને શ્રીમદ કહેવાય કા કાજલનું શ્રીમદ આવશે તો છે ને મિત્રો પૈસાનું એડજસ્ટ કરવું પડશે ને આપણે કારણ કે કાજલનું શ્રીમદ આવવાનું હે તો છે ને મિત્રો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ કોમેન્ટમાં કહેજો આપણે તમે કાં કાજલ તારું શ્રીમદ કઈ તારીખમાં આવશે ખબર 15 તારીખથી 20 તારીખની વેસાળા તો હજી કેટલી વાર છે આજ 5 છે એટલે હજી 15 દિવસની વાર છે કાજલનું શ્રીમદ આવશે ને એ તો છે ને મિત્રો કોમેન્ટમાં આપણે કહેજો આપણો વિડીયો તમને કેવો લાગ્યો થોડોક સપોર્ટ કરતા રહેજો ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કાજલ કંઈક 2 શબ્દો કહી તો આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય તો હાલો મિત્રો હું પણ હવે થોડું કારખાનાનું કામ કરું મારે થોડું લાટ બધું કામ છે તો મળશું તમને નવા વ્લોગમાં બધાને બાય બાય